નમસ્કાર. ઘરમાં નવું બાળક આવે એટલે ખુશીનો માહોલ હોય છે, પણ સાથે જ કેટલાક જરૂરી કામ પણ કરવાના હોય છે. એમાંનું એક છે બાળકનું નામ નોંધાવવાનું. હવે આ કામ થોડું અટપટું લાગી શકે, પણ ચિંતા ના કરશો. આજે આપણે એને એકદમ સરળ બનાવી દઈશું. જુઓ, અહીં જે દેખાઈ રહ્યું છે એ બાળકના નામની નોંધણી માટેના જરૂરી પુરાવાની સત્તાવાર યાદી છે. આપણી આખી વાતચીત આના પર જ આધારિત રહેશે. તો ચાલો આ યાદીને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી કોઈપણ વસ્તુ ભૂલાઈ ન જાય. તો સવાલ એ છે કે આખરે આ પ્રોસેસ માટે જોઈએ શું? બસ એ જ સવાલનો સીધો અને સરળ જવાબ આપણે આજે મેળવીશું. ચાલો ત્યારે શરૂ કરીએ. ચાલો સૌથી પહેલાં એ 3 મુખ્ય ડોક્યુમેન્ટ્સની વાત કરીએ જે આ લિસ્ટમાં પહેલાં આવે છે. અને સારી વાત એ છે કે આ એવા કાગળો છે જે મોટા ભાગે આપણી પાસે તૈયાર જ હોય છે, એટલે કામ થોડું સહેલું થઈ જાય. ઓકે, તો આ રહ્યા એ 3 ડોક્યુમેન્ટ્સ. સૌથી પહેલું છે હોસ્પિટલનું ડિસ્ચાર્જ કાર્ડ. આ શું છે? તો બસ હોસ્પિટલમાંથી રજા આપ્યાનો કાગળ. આનાથી બાળકના જન્મની તારીખ અને જગ્યા પાકી થાય છે. પછી બીજું માતા-પિતાના આધાર કાર્ડ. આ તો એમની ઓળખ માટે જરૂરી જ છે. અને ત્રીજું છે રેશન કાર્ડની કોપી. આનાથી પરિવાર અને ઘરનું સરનામું કન્ફર્મ થાય છે. સારું, તો આ 3 મુખ્ય ડોક્યુમેન્ટ્સ તો થઈ ગયા. પણ હજી એક છેલ્લી અને એટલી જ અગત્યની વસ્તુ બાકી છે. એના વગર આખી પ્રોસેસ અધૂરી રહી શકે છે. ચાલો જોઈએ કે એ શું છે. જી હા, આ 3 ડોક્યુમેન્ટ્સની સાથે એક અરજી ફોર્મ પણ ભરવાનું હોય છે. આ ફોર્મ જ તમારી અરજીને ઓફિશિયલ બનાવે છે. પણ હવે સવાલ એ છે કે આ ફોર્મ મળશે ક્યાંથી? અને એનો જવાબ સાવ સહેલો છે. આ ફોર્મ નજીકની ગ્રામ પંચાયત કે પછી નગરપાલિકાની ઓફિસમાંથી જ મળી જશે. એટલે કે ક્યાંય દૂર જવાની જરૂર નથી. બધું કામ સ્થાનિક લેવલ પર જ થઈ જશે. ચાલો, તો હવે ફટાફટ આખું લિસ્ટ એકવાર સાથે જોઈ લઈએ, જેથી મગજમાં બધું બરાબર બેસી જાય. આનાથી તૈયારી કરવામાં એકદમ સરળતા રહેશે. તો આખું લિસ્ટ કંઈક આ રીતે છે. નંબર 1, હોસ્પિટલનું ડિસ્ચાર્જ કાર્ડ. નંબર 2, માતા-પિતાના આધાર કાર્ડ. નંબર 3, રેશન કાર્ડની એક કોપી. અને છેલ્લે પંચાયત કે નગરપાલિકામાંથી લાવેલું અરજી ફોર્મ. બસ આ 4 જ વસ્તુઓ અને નોંધણી માટેની બધી તૈયારી પૂરી. તો બસ આશા છે કે આટલી સીધી અને સરળ માહિતી પછી બાળકનું નામ નોંધાવવાની જે પણ મૂંઝવણ હતી એ દૂર થઈ ગઈ હશે. હવે આ લિસ્ટ હાથમાં હોય તો આ કામ કેટલું સહેલું લાગે છે, નહીં?